આજથી 150 વર્ષ પહેલા એક સામાન્ય માણસે ભારતને બદલવાનું સપનું જોયું. એ વાતથી સાવ અંજાન કે તેનું આ સપનું માત્ર ભારતને જ બદલવાનું નથી, પણ ભારતના કરોડો લોકોના દિલને જીતવાનું છે. આ હકીકત છે ટાટા ગ્રુપની. તો દર વખતની જેમ શરૂઆત નાનપણથી જ કરી. ઈસવીસન 1839માં જમશેદજી ટાટાનો જન્મ થાય છે. 1858માં જમશેદજી પોતાનું ગ્રેજ્યુએશન પૂર્ણ કરે છે અને પોતાના પિતા સાથે મળીને કપડાનો વેપાર કરવાનું શરૂ કરે છે. 10 વર્ષમાં તેમનો આ બિઝનેસ ઘણી મુશ્કેલીઓ આવવા છતાં ઘણો મોટો બની જાય છે. પણ જમશેદજી માત્ર કોટનને ટ્રેડ કરવાથી ખુશ ન હતા, તે પોતે કોટનમાંથી કપડા બનાવવા માંગતા હતા. એટલા માટે તેમણે 1877માં નાગપુરમાં તેમણે ઇમ્પ્રેસ મિલ બનાવી અને મેન્યુફેક્ચરિંગ શરૂ કરી. પણ એક પ્રોબ્લેમ હતી. ત્યાંના વર્કર્સ કામ કરવામાં વધારે સિરિયસ ન હતા. લગભગ દરરોજ 20% લોકો ગેરહાજર રહેતા અને વધારે સમય કામ ન કરી શકતા. જમશેદજીએ એના માટે એક સારો રસ્તો કાઢ્યો. તેમણે નોકરી કર્યા બાદ પેન્શન આપવાનું ચાલુ કર્યું. તેમણે વર્કર્સનું મેડિકલ ઇન્સ્યોરન્સ કરાવ્યું, ફેમિલી ડે, સ્પોર્ટ ડે જેવા ડે ઓર્ગેનાઇઝેશન કરાવ્યા અને જે વિજેતા બને તેમને રિવોર્ડ પણ આપવાનું ચાલુ કર્યું. જેના કારણે વર્કર્સની હાજરીમાં ઘણો વધારો થયો. આખી દુનિયામાં આ પહેલી એવી કંપની હતી જ્યાં વર્કર્સને આ બધા લાભો આપતી હતી. જમશેદજી પોતાના હોમ ટાઉન બોમ્બેને વધારે પસંદ કરતા હતા. એટલા માટે 1898માં તેમણે ધ તાજ હોટલ બનાવવાનું શરૂ કરી નાખ્યું. તેમણે પોતે કન્સ્ટ્રક્શનમાં અને ડિઝાઇનિંગમાં ભાગ લીધો. તેમનું માનવું હતું કે હોટલના દરેક રૂમથી સમુદ્ર દેખાય. 1903માં આ હોટલને પબ્લિક માટે ઓપન કર્યું. જમશેદજીએ એવા ઘણા બધા બિઝનેસ શરૂ કર્યા. તેમાંનો એક બિઝનેસ હતો સ્ટીલ બિઝનેસ. ભારતમાં કન્સ્ટ્રક્શન, રેલવે, કંપનીઓ બધી જગ્યાએ સ્ટીલનો ઉપયોગ થાય છે. તેના માટે તેમનું સપનું હતું ભારતમાં સ્ટીલની કંપની ખોલવા. તેના માટે તેમણે 17 વર્ષ સુધી ઘણી જગ્યાએ સ્થળાંતર કરીને સ્ટીલ માટે આયર્નની ખોજ કરી. તેમને 1899માં બેંગોલ પ્રોવિન્સમાં આયર્ન રિઝર્વ મળી ગયા. તેમણે તરત જ આયર્ન માઇનિંગ અને એક સ્ટીલ પ્લાન્ટ સેટઅપ કરવાનું શરૂ કરી નાખ્યું. પણ અચાનક 1904માં 65 વર્ષની ઉંમરે તેમનું નિધન થયું અને સ્ટીલને ભારતમાં બનતું ન જોઈ શક્યા. જમશેદજીનું વિઝન અને તેમના સપના એટલા મોટા હતા કે તેમના જીવતા જીવતો તે પૂરા ન થઈ શકે. એટલા માટે તેમના સપના પૂરા કરવા માટે આવ્યા દોરાબજી ટાટા. જમશેદજીનું માનવું હતું કે ભારત સાયન્ટિફિક રિસર્ચમાં વેસ્ટર્ન કન્ટ્રીથી પાછળ છે. તે ભારતમાં એક વર્લ્ડ ક્લાસ ઇન્સ્ટિટ્યુશન ખોલવા માંગતા હતા જે ભારતને સારા એવા રિસર્ચર્સ અને સાયન્ટિસ્ટ બનાવે. એટલા માટે દોરાબજી ટાટાએ મૈસૂરના મહારાજાની મદદ લઈને બેંગ્લોરમાં ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઓફ સાયન્સની શરૂઆત કરી. સીવી રમન આ ઇન્સ્ટિટ્યૂટના ફર્સ્ટ ડાયરેક્ટર બન્યા. આગળ જઈને આ ઇન્સ્ટિટ્યૂટે ભારતનું પહેલું કોમ્પ્યુટર પરમ અને ભારતનું પહેલું ઇન્ડિજિનિયસ એરક્રાફ્ટ ધ હંસાના ડેવલપમેન્ટમાં ભાગ લીધો હતો. એજ્યુકેશન બાદ જમશેદજીએ એક હાઇડ્રો ઇલેક્ટ્રિક પ્લાન્ટનું સપનું જોયું હતું. આ પ્રોજેક્ટ માટે ગોવા મહારાષ્ટ્ર બોર્ડર ઉપર આવતી દૂધસાગરનો ઉપયોગ કરીને પાવર જનરેટ કરવાનો હતું. દોરાબજીએ 7000 વર્કર્સને કામે લગાડ્યા અને આર્ટિફિશિયલ લેક, ડેમ અને કેનાલ બનાવાઈ. 1911માં પ્લાન્ટ તૈયાર થઈ ગયો અને પાવર જનરેશન શરૂ કર્યું. મુંબઈની ઘણી બધી મિલ, કંપની અને ફેક્ટરીને આજે પ્લાન્ટથી પાવર મળવાનું શરૂ થઈ ગયું. આજ આ કંપનીને આપણે ટાટા પાવર તરીકે જાણીએ છીએ. 1907માં તેમણે એક લિમિટેડ કંપનીની સ્થાપના કરી અને સ્ટીલ પ્લાન્ટ માટે 23 કરોડ રૂપિયાનો આઈપીઓ લઈને આવ્યા. તે સમયે સ્વદેશી આંદોલનના કારણે માત્ર 2 અઠવાડિયામાં 8000 માણસોએ તેમાં ઇન્વેસ્ટ કર્યું. કંપનીનું નામ ટાટા સ્ટીલ અને આયર્ન કંપની એટલે કે ટિસ્કો રાખ્યું અને 2012માં આ કંપનીમાંથી પહેલું સ્ટીલ બનીને તૈયાર થયું. તેના 2 વર્ષ બાદ 1914માં વર્લ્ડ વોર 1 શરૂ થઈ ગયું અને બ્રિટનની સ્ટીલ ડિમાન્ડ એકદમ થપ પડી ગઈ. તેમને ટેન્ક, ટ્રક, રેલવે માટે સ્ટીલની જરૂર હતી. ટિસ્કોના પ્લાન્ટમાં રાત દિવસ કામ કરીને આ ડિમાન્ડને પૂર્ણ કરી. વોર પૂરી થયા પછી ટિસ્કોનો પ્લાન્ટ જે શહેરમાં હતો તે શહેરને જમશેદજીના નામ ઉપરથી જમશેદપુર રાખ્યું અને રેલવે સ્ટેશનનું નામ ટાટા નગર રાખ્યું. દોરાબજીના લીડરશિપમાં ટાટા ગ્રુપનો બિઝનેસ ઘણો બધો વધી ગયો હતો. 1932માં દોરાબજી ટાટાનું મૃત્યુ થયું. અવસાન પહેલા તેમણે ટાટા ગ્રુપને સ્ટીલ, વીજળી, બેન્કિંગ, ફાઇનાન્સ જેવા ઘણા બધા નવા બિઝનેસ શરૂ કર્યા હતા. દોરાબજી ટાટા પછી 1938માં ટાટા ગ્રુપના નવા ચેરમેન બન્યા જે.આર.ડી. ટાટા. જે.આર.ડી. ટાટા 1925થી ટાટા ગ્રુપમાં જોડાઈ ગયા હતા અને ટિસ્કોના પ્લાન્ટમાં કામ શીખતા હતા. તેમને હંમેશાથી એવિએશનમાં વધારે રસ હતો. એટલા માટે 1932માં તેમણે ટાટા એવિએશનની શરૂઆત કરી. આ એરલાઇન્સ પેસેન્જર અને કાર્ગો ટ્રાન્સફર સર્વિસ કરવાવાળી ભારતની પહેલી એરલાઇન બની. તેની પહેલી ફ્લાઇટ જે.આર.ડી. ટાટાએ ખુદ ઉડાવી હતી. તેનાથી ભારતના ફર્સ્ટ એવર પાયલટ બન્યા. જે.આર.ડી. ટાટાએ ચેરમેન બન્યા પછી તેમણે જોયું કે ભારતમાં સોડા એશ અને કોસ્મેટિક સોડા જેવા ઘણા બધા કેમિકલ બહારથી ઇમ્પોર્ટ કરવા પડે છે. આ એવા કેમિકલ છે જે કાચ, સાબુ, ટેક્સટાઇલ અને ડિટર્જન્ટ બનાવવા માટે મદદરૂપ થાય છે. તેમની ઈચ્છા હતી કે આ કેમિકલ્સ ભારતમાં બનવા જોઈએ. એટલા માટે 1939માં તેમને ગુજરાતના મીઠાપુરમાં
કેમિકલ પ્લાન્ટ તૈયાર કર્યો અને આવી રીતે શરૂઆત થઈ ટાટા કેમિકલ્સની, જેનાથી આજે ટાટા સોલ્ટ પણ તૈયાર થાય છે. વર્લ્ડ વોર 2 માં બ્રિટિશ ગવર્મેન્ટે બધા જ પ્લેનને સીઝ કરી લીધા, જેના કારણે ટાટા એવિએશન સર્વિસ રાતોરાત બંધ જ થઈ ગઈ. પણ જ્યારે વોર પૂર્ણ થયું ત્યારે જીઆરડી ટાટાએ ફરીવાર એરલાઇન્સ બિઝનેસ શરૂ કરવાનું વિચાર્યું અને આવી રીતે 1946માં શરૂઆત થઈ એર ઇન્ડિયાની. એર ઇન્ડિયાનું ફૂડ, ક્લીન અને એન્ટરટેનમેન્ટ બધું જ ટોપ ક્લાસ હતું. સાથોસાથ એર ઇન્ડિયા હંમેશા ટાઈમ શેડ્યુલ પર ચાલતું હતું. આના કારણે એર ઇન્ડિયાને વિદેશમાં પણ ટોપ ક્લાસ માનવામાં આવતું હતું. એર ઇન્ડિયાને જીઆરડી ટાટા પોતાના સંતાનની જેમ વધારતા હતા, પણ અચાનક કંઈક એવું થયું જેના કારણે રાતોરાત આ કંપની સાવ છીનવાઈ ગઈ. ભારતના ગવર્મેન્ટનું માનવું હતું કે ટ્રાન્સપોર્ટેશન ગવર્મેન્ટના હાથમાં હોવું જોઈએ, જેના કારણે એરલાઇન્સ પબ્લિકની સર્વિસ માટે ફોકસ કરે. એટલા માટે એર ઇન્ડિયાને 1953માં ગવર્મેન્ટના અંડરમાં લેવામાં આવી. પણ જીઆરડી ટાટાએ એરલાઇન્સ સિવાય પણ ટાટા ગ્રુપને ગ્રો કરવામાં કઈ ખામી નથી રાખી. તેમણે જોયું કે ભારતમાં કોઈ કોસ્મેટિક બ્રાન્ડ નથી, એટલા માટે તેમણે લેકમેની શરૂઆત કરી. તેના સિવાય જીઆરડીએ જમશેદપુરમાં એક રેલવે એન્જિન બનાવતી કંપનીને ખરીદી લીધી અને નામ રાખ્યું ટાટા લોકોમોટિવ એન્ડ એન્જિનિયરિંગ કંપની લિમિટેડ, જેનું પછી નામ ફેરવીને ટેલ્કો કરી નાખ્યું. શરૂઆતમાં ટેલ્કો રેલવે એન્જિન બનાવતું હતું, પછી જીઆરડીએ જલ્દી ટ્રક મેન્યુફેક્ચરિંગ કરવાનું શરૂ કરી નાખ્યું. તેમને ટાટા 407 ટ્રક લોન્ચ કર્યું, જે તેની ડિઝાઇનથી ખૂબ જ ફેમસ થઈ ગયું. એન્જિન અને ટ્રક બનાવતી આ કંપનીને આજે આપણે ટાટા મોટર્સ તરીકે ઓળખીએ છીએ. બિઝનેસ સિવાય જીઆરડી ટાટાએ ભારતને તેના કઠોર સમયમાં પણ મદદ કરી છે. 1962માં ઇન્ડો ચાઇના વોર અને 1965ની ઇન્ડો પાક વોરમાં તેમણે ગવર્મેન્ટને બધી જ રીતે સપોર્ટ કર્યો છે. તેમણે ટાટાના એન્જિનિયરને દિલ્હી મોકલ્યા કેમ કે તે દેશના મિલિટરી બેઝમાં મદદ કરી શકે. તેમણે એર ઇન્ડિયાના એક્સપિરિયન્સનો ઉપયોગ કરીને ઇન્ડિયન એરફોર્સ માટે 10 વર્ષ ડિફેન્સ પ્લાન પણ બનાવ્યો. 1991 સુધી જીઆરડી ટાટાએ ટાટા ગ્રુપ કંપનીનો નંબર 84 નંબર સુધી પહોંચાડી દીધો હતો. 24,000 કરોડનું રેવન્યુ હતું અને 2,70,000 એમ્પ્લોય હતા. 87 વર્ષમાં સમય આવી ગયો હતો કે તે ટાટા ગ્રુપ કંપનીને કોઈની હાથમાં સોંપી દે. એટલા માટે જીઆરડી ટાટાએ ટાટા ગ્રુપના નવા ચેરમેન તરીકે રતન ટાટાને પસંદ કર્યા. ચેરમેન બનવાના લગભગ 30 વર્ષ પહેલા 1962 સુધી રતન ટાટા યુએસએમાં આર્કિટેક્ચરનું ભણતા હતા. ત્યારે તેમને જીઆરડી ટાટાનો લેટર મળ્યો હતો કે તેમને ભારત પાછા આવીને બિઝનેસ જોઈન કરવાનું કહ્યું હતું. રતન ટાટાએ ભારત આવીને તેમને ટાટા સ્ટીલને જોઈન કર્યું અને ત્યાં એક સાધારણ માણસની જેમ કામ કર્યું. ચેરમેન બન્યા પહેલા તેમને ઇમ્પ્રેસ મિલને લોસમાંથી બહાર કાઢીને પ્રોફિટેબલ બનાવ્યું હતું. ટાટાની નેલ્કો કંપનીને રેડિયો અને ટેલિવિઝન બનાવતી હતી, તેની કમાણી 3 કરોડથી વધારીને 200 કરોડ સુધી પહોંચાડી દીધી. 1991માં રતન ટાટા ચેરમેન બન્યા ત્યારે તેમને ખબર તો હતી કે ટાટા ગ્રુપ બહારથી તો સારું કામ કરી રહ્યું છે, પણ હકીકતમાં ઘણા બિઝનેસમાં પાછળ રહી જતું. તેમને લાગ્યું કે હાઈ કોમ્પ્યુટિંગ અને એઆઈમાં ગ્રુપ પાછળ છે, તે ટાટા ગ્રુપથી આ ગ્રુપમાં કંઈક નવું કરવા માંગતા હતા. એ જ માઇન્ડસેટથી તેમને જોયું કે ભારતમાં એવી એક પણ કાર નથી જેનું ડિઝાઇનિંગ અને મોડેલિંગ પ્રોડક્શન બધું જ ભારતમાં થયું હોય. એટલા માટે 1995માં રતન ટાટાએ એક ઇન્ડિયન કાર બનાવવાનું નક્કી કર્યું. પણ એક પ્રોબ્લેમ હતી. એક નવો પ્લાન્ટ બનાવવા માટે લગભગ $2 બિલિયન ખર્ચ થાય, જે તે સમયે એક મોટો ખર્ચ હતો. એટલા માટે ટાટા મોટર્સે એક જુગાડ લગાવ્યો અને ઓસ્ટ્રેલિયામાં નિસાનનું એક જૂનો પ્લાન્ટ 5 ભાગે ખરીદી લીધો. આખા પ્લાન્ટને અલગ કરીને ભારત લાવ્યા અને પુણેમાં રીબિલ્ડ કરવામાં આવ્યું. રતન ટાટાએ ખુદ જ કાર ડિઝાઇન કરવામાં મદદ કરી. ફાઇનલી 1998માં એક કારને લોન્ચ કરી. આ એક ઇન્ડિયન કાર હતી, એટલા માટે આ કારનું નામ રાખવા માટે ઇન્ડિયનમાંથી ઇન્ડી અને કારમાંથી કા લઈને નામ રાખ્યું ઇન્ડિકા. ઓટોમોબાઈલ પછી રતન ટાટાએ ટેકનોલોજી પર ફોકસ કર્યું. તેમણે જોયું કે ટીસીએસનું ફોકસ ભારતની કંપનીને સર્વિસ દેવાનું, ડેટા એન્ટ્રી અને બુકકીપિંગનું હતું, જે બેઝિક લેવલનું કામ હતું. એટલા માટે રતન ટાટાએ એડમિનિસ્ટ્રેટિવ સર્વિસને બદલીને સોફ્ટવેર સર્વિસ પર લઈ નાખ્યું. તેના પછી ટીસીએસે ભારતને અને વર્લ્ડની બેસ્ટ કંપની માટે સોફ્ટવેર સર્વિસ ચાલુ કર્યું. રતન ટાટા ટીસીએસનો આઈપીઓ લાવ્યા અને કંપનીને ગ્રો થવા માટે ફંડિંગ મળી. એટલા માટે આજ પણ ટીસીએસ ભારતની બિગેસ્ટ આઈટી કંપની છે. ટીસીએસના સક્સેસ બાદ રતન ટાટાએ ફરીથી ટાટા મોટર્સ ઉપર ફોકસ કર્યું. તેમણે જોયું કે ભારતની મિડલ ક્લાસ ફેમિલી એક કાર ખરીદી શકતા ન હતા, એટલા માટે આખી ફેમિલીએ એક સ્કૂટર ઉપર બેસીને જવું પડે, જે અનકમ્ફર્ટેબલ અને અનસેફ હતું. રતન ટાટાનું સપનું હતું એક મિડલ ક્લાસને સ્કૂટરમાંથી કારમાં લાવવાનું. એટલા માટે તેમણે અનાઉન્સ કરી નાખ્યું તે એક એવી કાર લઈને આવશે જેની કિંમત માત્ર ₹1 લાખ હશે. 2009માં રતન ટાટાએ ₹1 લાખ ની ગાડી લોન્ચ કરી, જેનું નામ હતું ટાટા નેનો. પણ અચાનક નેનો એક ફેલિયર સાબિત થયું. તેના પછી ટાટા મોટર્સે નેનો બાદ ઘણી બધી કાર લોન્ચ કરી
આજ ટાટા મોટર્સ ટાટા ગ્રુપની સૌથી વધારે રેવન્યુ કરવા વાળી કંપની બની ગઈ છે. રતન ટાટાની ઈચ્છા હતી કે ભારતની કંપની માત્ર ભારતમાં જ નહીં પણ આખા વિશ્વમાં બિઝનેસ કરવો જોઈએ. એટલા માટે ફોરેન માર્કેટમાં જવા માટે તેમણે એક પછી એક ફોરેન બ્રાન્ડની કંપની ખરીદવાનું શરૂ કર્યું. જેમ કે ટાટા મોટર્સને ગ્લોબલ લક્ઝરી માર્કેટમાં ફેલાવવા માટે તેમણે જેગુઆર અને લેન્ડ રોવર ખરીદી લીધું હતું. ગ્લોબલ ટી અને કોફી માર્કેટમાં ઘૂસવા માટે તેમણે બ્રિટિશ બ્રાન્ડ ટેટલી અને યુએસ બ્રાન્ડ એટોક લોકને ખરીદી લીધી. એવી જ રીતે ટાટાની બધી જ કંપની ટાટા સ્ટીલ, TCS, ટાટા કેમિકલ અને IHCL ને પણ વધારો કર્યો. અને આજે આ ડિસિઝનના કારણે ટાટા ગ્રુપનું અડધાથી વધારે રેવન્યુ બહારના દેશથી આવે છે. સર રતન ટાટાના લીડરશિપમાં ટાટા ગ્રુપે જે હાસિલ કર્યું છે તેની લિસ્ટ ઘણી મોટી છે. જેમાં ટાઇટન દ્વારા વર્લ્ડની પાતળી ઘડિયાળ બનાવવાનું હોય, TCSનું વર્લ્ડનું વન ઓફ ધ મોસ્ટ પાવરફુલ સુપર કોમ્પ્યુટર બનાવવાનું હોય અને ટાટા સ્કાયને લોન્ચ કરવાનું હોય. ઓલમોસ્ટ બધી જગ્યાએ ટાટા ગ્રુપની સક્સેસની સ્ટોરી છે. સર રતન ટાટાનું કહેવું હતું કે તેજ ચલના હે તો અકેલે ચલો, પર અગર દૂર તક ચલના હે તો સબકો સાથ में लेके चलो. ટાટા ગ્રુપે હંમેશા આ જ વાતને રાખીને બિઝનેસ કર્યો છે. એક બાજુ મોટી મોટી કંપની બનાવી છે તો બીજી બાજુ સ્કૂલ, કોલેજ અને હોસ્પિટલ પણ બનાવ્યા છે. ટાટા ગ્રુપ હંમેશા પોતાના ઇન્વેસ્ટર, પોતાના એમ્પ્લોય, પોતાના કસ્ટમર અને પોતાના દેશને સાથે રાખીને આગળ વધ્યા છે. એટલા માટે આજ એમને જેટલી સક્સેસ મળી છે તેનાથી વધારે તેમને માણસોની રિસ્પેક્ટ મળે છે. આ વાત હતી ટાટા ગ્રુપની.